ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આરોગ્ય વિભાગીય છોટાઉદેપુર જિલ્લાના તાબા હેઠળના પાનવડ ગ્રામ પંચાયતમાં આવતા નવાગામ સબસ્ટેશનની પાસે 6.5 કરોડના ખર્ચે નવીન બનેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું આજરોજ ધારાસભ્ય જયંતિ રાઠવાના વરદ હસ્તે પ્રજાની સુખાકારી માટેનું આદિવાસી આંતરિયાળ વિસ્તારમાં તમામ સુવિધાઓ મળી રહે તેના માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. ધારાસભ્ય જયંતિ રાઠવા દ્વારા હોસ્પિટલની મુલાકાત લઈ લોકોને માટે મળનારી આરોગ્ય સેવા બાબતે જાણકારી મેળવી હતી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આજના પ્રસંગે પાનવડ ગ્રામ પંચાયતના સરપંચ, કમાડ તાલુકા પંચાયતના પ્રમુખ અને આ વિસ્તારના ધારાસભ્ય જયંતિ રાઠવાએ પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદબોધન કર્યું હતું. આજના લોકાર્પણ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, આરોગ્ય અધિકારી પાઉલ વસાવા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીત ભીલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ મિલન રાઠવા, સામૂહિક કેન્દ્ર પાનવડના ડોક્ટર શૈલેષ રાઠવા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો, આ વિસ્તારના ભાજપના અગ્રણી વિજય રાઠવા, પાનવડ ગ્રામ પંચાયતના સરપંચ ઇન્દ્રસિંહ રાઠવા, ગામના તમામ સમાજના લોકો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાનવડ એટલે કે એનું પેટાફળિયું નવાગામ ખાતે પ્રકૃતિના ખોળે એવા સરસ પ્રકારના વાતાવરણમાં 6.5 કરોડ રૂપિયાના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ભવન રાજ્ય સરકારના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના આશીર્વાદો દ્વારા અહીંયા જે પ્રાપ્ત થયું એ ભવનનું લોકાર્પણ આજના દિવસે હતું. એ લોકાર્પણના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી, અમારા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, મેડિકલ ઓફિસર શ્રી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, બધા જ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ સાથે મળીને આજના દિવસે એને ખુલ્લું મૂક્યું અને અહીંયા જે ખૂબ મોટું ભવન અમને જે પ્રાપ્ત થયું છે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું, એ ભવનમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ આપવામાં આવેલી છે, જેથી કરીને આ વિસ્તારની જનતા જનાર્દનને આરોગ્યની સુવિધા ખૂબ સારી રીતે મળવાની છે. પાનવડ ખાતે જે શહેરમાં જે વર્ષો પહેલાં જે હોસ્પિટલ હતી એ હોસ્પિટલમાં મકાન સારું ન હોવાના કારણે સારી વ્યવસ્થા ત્યાં મળતી નહોતી, પરંતુ હવે આ ખૂબ સરસ મકાન જ્યારે અમને મળ્યું આ વિસ્તારમાં, ત્યારે અહીંયા ખૂબ સરસ રીતે સારા પ્રકારની આરોગ્યની સુવિધા મળવાની છે. ત્યારે આ ખૂબ મોટું ભવન જ્યારે રાજ્ય સરકારના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના આશીર્વાદો દ્વારા, આરોગ્ય વિભાગના આશીર્વાદો દ્વારા જ્યારે પ્રાપ્ત થયું ત્યારે રાજ્ય સરકારના સન્માન્ય મુખ્યમંત્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીનો પણ આ તબક્કે આભાર માનું છું અને ખૂબ મોટી સંખ્યામાં સર્વ આગેવાનો, કાર્યકર્તા, માતાઓ, બહેનો બધા સાથે મળીને આજના દિવસે આ મકાનને ખુલ્લું મૂક્યું.